टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પર નજર કરીએ અમરેલીથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મદ્રેસાના મૌલાનાના પાકિસ્તાન કનેક્શનની તપાસ ધારીના હિમખીડિયાપરા વિસ્તારમાં આવેલા મદ્રેસામાં તપાસ અધિકારીઓએ મદ્રેસાની મુલાકાત લીધી અને ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ પણ નોંધી। મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી। સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચે મોબાઈલ કબજે લઈને તપાસ શરૂ કરી છે। મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપ મળ્યા છે। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીઝ શેખના મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા નથી મળ્યા। પૂછપરછ દરમિયાન મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાનું જણાવ્યું છે અને કેટલા સમયથી રહેતો હતો અને કોના સંપર્કમાં હતો તે અંગે પણ તપાસ। મૌલાના પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતો તે અંગે પણ તપાસ। એસપી સંજય ખરાતના સુપરવિઝન હેઠળ આ તપાસ છે એ ચાલી રહી છે। તો હવે મૌલાનાના લઈને પાકિસ્તાનના કનેક્શનને લઈને અત્યારે તપાસ છે એ તેજ કરવામાં આવી છે ને જે રીતે અત્યારે વિગતો મળી છે કે અમદાવાદના જુહાપુરામાં આ મૌલાના રહેતો હોય એ પ્રકારની જાણકારી છે ને એ મળી રહી છે। મદ્રેસાના મૌલાનાના પાકિસ્તાન કનેક્શનની તપાસ છે એ સામે આવતા વધુ તપાસ કરવામાં આવી છે ને શંકાસ્પદ ગતિવિધિઓ અંગે પણ તપાસ શરૂ કરી દેવાઈ છે। મોબાઈલ પણ ચેક કરવામાં આવ્યું જેમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક ગ્રુપ્સ મળી આવ્યા હોય એ પ્રકારની પણ જાણકારી અત્યારે મળી રહી છે। સોશિયલ મીડિયા ગ્રુપમાં શું એક્ટિવ હતા કઈ પ્રકારની ગતિવિધિ થતી હતી તે અંગે તપાસ। તો આજ મુદ્દે વધુ વાત કરવા માટે મારા સંવાદદાતા જય કાઠી અમારી સાથે જોડાઈ ગયા છે। જય, સૌથી પહેલો તો સવાલ એ થઈ રહ્યો છે કે મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાની કનેક્શન હોવાની શંકા જાગી છે ને અત્યાર સુધી શું તપાસ થઈ છે? અમરેલી જિલ્લામાં ધારી પોલીસ અને એસઓજી પોલીસ સહિતની એજન્સીઓ છે તે તપાસ કરતી હતી। ગેરકાયદેસર લોકો વસવાટ કરતા હોય છે, કેટલાક શંકાસ્પદ લોકો વસવાટ કરતા હોય છે, દેશ વિદેશના લોકો, તેની સામે પોલીસ છે તે તપાસ કરતી હતી। એ દરમિયાન ધારીના હિમખેડી વિસ્તાર છે, પરા વિસ્તાર છે, ત્યાં એક મદ્રેસા આવેલી છે ને ત્યાં એક શંકાસ્પદ મૌલાના છે તે મળી આવ્યા છે ને એના કારણે પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે ને તેમની જે તપાસ કરવામાં આવી છે તે છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં રહેતા હતા કે કેમ તે દિશામાં પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે। જોકે એસઓજી પોલીસ છે તે પણ તપાસ કરી રહી છે, ધારી પોલીસ પણ તપાસ કરી રહી છે કેમ કે આ મદ્રાસા છે તે શંકાસ્પદ મૌલાના હોવાના કારણે પોલીસે ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કેમ કે છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં મદ્રાસા છે, અહીં કોણ કોણ આવતું હતું, તેમની સાથે કોણ કોણ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ પોલીસ અલગ અલગ તપાસ કરી રહી છે કેમ કે તેમના જે કેટલાક જે તેમના મોબાઈલમાંથી શંકાસ્પદ પુરાવા જે મળ્યા છે ને તેના કારણે પોલીસ છે તે એક્શનમાં આવી છે। એસઓજીની ટીમ છે તે તપાસ કરી રહી છે, સાથે સાથે અલગ અલગ જે સ્થાનિક જે પોલીસ છે તે પણ તપાસ કરી રહી છે કેમ કે તેમના મોબાઈલમાંથી જે કેટલાક શંકાસ્પદ પુરાવો વોટ્સએપ ગ્રુપ છે જે ખાસ કરી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા વિસ્તારના લોકોના સાથે કનેક્ટ હોવાની પણ પોલીસને એક આશંકા છે તેના કારણે પોલીસ છે તે સોશિયલ મીડિયાના ગ્રુપ છે તેના ઉપર તપાસ કરી રહી છે। ખાસ કરી 7 જેટલા વોટ્સએપ ગ્રુપ છે ને તેમાં આ મૌલાના છે તે જોડાયેલા હોવાનું પોલીસનું કહેવું છે। જોકે પોલીસ ખૂબ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે કેમ કે આ વિસ્તારમાં આવેલા મૌલાના છે ને તે કેટલા સમયથી આ કનેક્ટમાં આ લોકો સાથે કનેક્શન હતું કે કેમ, સાથે અન્ય લોકો અહીં આ વિસ્તારમાં આવતા હતા, મદ્રાસામાં આવતા હતા કે કેમ, આ મદ્રાસામાં અન્ય બહારના લોકો કેટલા સમયથી આવતા હતા, આ સહિત દિશામાં પોલીસ છે તે હવે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। એસઓજી ટીમ છે તે તપાસ કરી રહી છે, ધારીના એએસપી જયવીર ગઢવી, ધારી પોલીસ સહિતના અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે। જોકે હજુ સુધીમાં કોઈ માહિતી પોલીસે સત્તાવાર રીતે જાહેર કરી નથી, પરંતુ જરૂરથી પોલીસ ખૂબ ઊંડાણપૂર્વક આ દિશામાં તપાસ કરી રહી છે કેમ કે જે રીતે તેમના જે પુરાવા શંકાસ્પદ મળ્યા છે ને જે રીતે શંકાસ્પદ મૌલાના છે ને તેના કારણે પોલીસ છે તે તપાસ કરી છે। જિલ્લા પોલીસ વડા આ ઘટનાની અંદર તપાસમાં મોનિટરિંગ કરી રહ્યા છે કેમ કે અન્ય લોકો, સ્થાનિક લોકો સાથે છે કે કેમ તે પણ તપાસ છે તે કરી રહ્યા છે। જયદેવ, જે રીતે આપ જણાવી રહ્યા છો કે પોલીસ છે વિવિધ એંગલથી તપાસ કરી રહી છે, તો શું અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી છે અને ખાસ તો કઈ દિશામાં પોલીસ છે તપાસ આગળ વધારી રહી છે?
બિલકુલ, જે રીતે આ આખી ઘટનામાં હવે રેવન્યુ વિભાગના તંત્રના અધિકારીઓ પણ જોડાય છે. આ આખી ઘટના જિલ્લા કલેક્ટરના ધ્યાન ઉપર આવતા પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા પણ અહીં પહોંચ્યા છે. જે પ્રકારે આ માલિકીની મિલકત છે કે કેમ, તેમના દસ્તાવેજ કોના નામથી છે, તેમના જે આ બાંધકામ છે તે કેટલા સમયથી આ વિસ્તારમાં હતું ને કોના નામનો આ દસ્તાવેજ છે, આ માલિકીની જગ્યા છે કે કેમ, તે દિશામાં પણ હવે રેવન્યુ વિભાગના અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે. આ બંદરેસામાં પહોંચ્યા છે ને અલગ અલગ તેમના નકશાઓ છે તેમની તપાસણી કરી રહ્યા છે. સાથે સાથે કેટલા સમયથી આ બાંધકામ હતું અને આ બાંધકામ કેટલા વિસ્તારમાં છે તે દિશામાં પણ વહીવટીતંત્રના અધિકારીઓ છે તે પોલીસ અધિકારીઓ સાથે રહીને તપાસ છે તે કરી રહ્યા છે. બિલકુલ જયદેવ, તો આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે જે રીતે અમારા સંવાદદાતા જાણકારી આપી રહ્યા છે કે અત્યારે આ મૌલાનાની તપાસ કરવામાં આવી રહી છે અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બે ગ્રુપ એટલે સોશિયલ મીડિયા પર કંઈ સક્રિય હોય એ પ્રકારની જાણકારી અત્યારે મળી છે.